નમસ્કાર દોસ્તો, ફરી એક વખત કન્ફ્યુઝન પોઈન્ટની આ સિરીઝની અંદર તમારું સ્વાગત છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ભાગ 3 જોઈ રહ્યા છીએ. તો આ ભાગ 3 નો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો એનો જવાબ આવશે 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. તો તેવી જ રીતે સૌરાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો સૌરાષ્ટ્રની સ્થાપના 15 ફેબ્રુઆરી 1948 ના રોજ કરવામાં આવી હતી. તો આ બંનેની અંદર છે આપણે ઘણી વખત છે કન્ફ્યુઝનમાં પડી જતા હોય છે. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960 અને સૌરાષ્ટ્રની સ્થાપના 15 ફેબ્રુઆરી 1948 ના રોજ કરવામાં આવી હતી. હવે નેક્સ્ટ બીજો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે આપણે વાત કરીએ તો ગુજરાતનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ આવશે રવિશંકર મહારાજ. તો તેવી જ રીતે સૌરાષ્ટ્રનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ આપણે ત્રીજો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતનો બગીચો કયા શહેરને માનવામાં આવે છે? તો એનો જવાબ આવશે બેંગ્લોર. તો તેવી જ રીતે ભારતમાં બગીચાનું શહેર કયું છે? તો આ બંને પ્રશ્નની અંદર છે આપણે કન્ફ્યુઝની અંદર પડી જતા હોય છે. તો ભારતનો બગીચો બેંગ્લોરને માનવામાં આવે છે અને ભારતમાં બગીચાનું શહેર તરીકે કપૂરથલાને માનવામાં આવે છે, અથવા તો ભારતમાં બગીચાનું શહેર છે કપૂરથલા. ત્યારબાદ આપણે કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે દિલ્હીની અંદર. ત્યારબાદ જોઈએ તો ભારતીય મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ભારતીય મેમોરિયલ મ્યુઝિયમ પોંડુચેરીની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો આપણે નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો નેશનલ મ્યુઝિયમ જયપુરની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ઇન્ડિયન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતાની અંદર આવેલું છે. તો આ ચાર જે પ્રશ્ન છે તેની અંદર આપણે છે કન્ફ્યુઝનની અંદર પડી જતા હોય છે. તો દોસ્તો આટલા કન્ફ્યુઝન પોઈન્ટ સાથે આપણે આ વિડીયોની અંદર વિરામ લઈશું અને મળીશું એક નવા વિડીયો સાથે. તો એ વિડીયોની અંદર આપણે બીજા ઘણા બધા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીશું. જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી, તથા આવા જ નવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ખૂબ ખૂબ આભાર.